એટીએમ સુવિધા, લાભો અને સુરક્ષા ટિપ્સ. એટીએમ્સ કન્વીનિયન્સ, બેનિફિટ્સ એન્ડ સેફ્ટી ટિપ્સ. સુનિતાને ખ્યાલ આવે છે કે તેની પાસે રિક્ષાનું ભાડું ચૂકવવા માટે પૂરતી રોકડ નથી. ડ્રાઈવર ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતો નથી. તેથી તે નજીકના એટીએમમાંથી રોકડ ઉપાડવાનું નક્કી કરે છે. જ્યારે સુનિતા એટીએમ ઉપર છે ત્યારે ચાલો આપણે આ તકનો લાભ લઈને એટીએમ કેવી રીતે કામ કરે છે અને તેની વિશેષતાઓ જાણીએ. એટીએમ અથવા ઓટોમેટેડ ટેલર મશીન્સ એ બેંકની મુલાકાત લીધા વિના તમારા પૈસા મેળવવા માટેનો એક સુવિધાપૂર્ણ ઉકેલ છે. તે વપરાશકર્તાને કોઈપણ સમયે રોકડ ઉપાડવાની છૂટ આપે છે, જે બેન્કિંગને વધુ સુગમ અને સુવિધાપૂર્ણ બનાવે છે. પરંતુ તમે પૈસા ઉપાડવા માટે વાસ્તવમાં એટીએમનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો? તમને બેંક કે જ્યાં તમારું ખાતું છે તેના દ્વારા જારી કરવામાં આવેલ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની જરૂર પડશે. તમારી પાસે કાર્ડ માટેનો પિન એટલે કે પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર હાથવગો હોવો જોઈએ. તમને આગામી પગલાં માટે પૂછવામાં આવશે. 1. એટીએમ પર કાર્ડ દાખલ કરવા માટેનો સ્લોટ શોધો. 2. ચિપ ઉપરની તરફ રહે તે રીતે કાર્ડ દાખલ કરો અને સ્લોટમાં જવા દો. 3. નિર્દેશ મુજબ કાર્ડને ધક્કો મારો. કેટલાક એટીએમ ટ્રાન્ઝેક્શન્સ દરમિયાન કાર્ડ પકડી રાખે છે, જ્યારે અન્યમાં તમે દાખલ કરો અને ઝડપથી તેને કાઢી લો. 4. તમારી પસંદગીની ભાષા પસંદ કરો. 5. તમારો ગુપ્ત પિન લખો. 6. તમારા ખાતાનો પ્રકાર પસંદ કરો, બચત કે કરંટ ખાતું. 7. વિથડ્રો વિકલ્પ પસંદ કરીને તમને જોઈતી રકમ લખો. 8. વ્યવહારની વિગતો તપાસો. રકમ અને અન્ય વિગતો યોગ્ય છે તેની ખાતરી કરો. ત્યારબાદ પુષ્ટિ માટે ઓકે દબાવો. 9. તમારી રોકડ ઝડપથી લઈ લો. 10. એટીએમ છોડતા પહેલા તમારું કાર્ડ લઈ લો. રાહુલને આશ્ચર્ય થાય છે કે એટીએમ રોકડ ઉપાડવા સિવાય બીજું શું કરી શકે છે. સુનિતા તેને સમજાવે છે કે એટીએમ એ માત્ર રોકડ ઉપાડવા માટે જ નથી. તમારી પાસે કેટલા પૈસા છે તે જોવા માટે તમે તમારા ખાતાનું બેલેન્સ તપાસી શકો છો. ખાતાઓ વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવા કે પછી કોઈના ખાતામાં પૈસા મોકલવા માટે પણ. એક નાનું સ્ટેટમેન્ટ એટલે કે છેલ્લા 10 વ્યવહારો મેળવવા માટે. કેટલાક એટીએમ તમને તમારો પિન બદલવા દે છે. મોટાભાગના એટીએમ ઘણી બધી ભાષાઓમાં સૂચનાઓ આપે છે, જે ઘણા લોકો માટે સુલભ બનાવે છે. યાદ રાખો કે સામાન્ય રીતે એટીએમ 100, 200 અને 500 રૂપિયાની નોટો આપે છે. રાહુલ તેની માતાને પૂછે છે કે એટીએમનો ઉપયોગ સુરક્ષિત છે. સુનિતા મહત્વની સુરક્ષા ટિપ્સ જણાવીને રાહુલને ખાતરી આપે છે. એટીએમની પસંદગી કરતી વખતે તે સુનિશ્ચિત કરો કે તેમાં પૂરતો પ્રકાશ છે અને ત્યાં ચોકીદાર હાજર હોય. જો કોઈ ચોકીદાર હાજર ન હોય તો સીસીટીવી કેમેરા માટે તપાસો. જો તમને આ એટીએમનો ઉપયોગ કરવામાં આત્મવિશ્વાસ ન હોય તો એ સુનિશ્ચિત કરો કે કોઈ પુખ્ત વ્યક્તિ તમારી સાથે હોય, જેને તે કેવી રીતે ચલાવવું તેની જાણ હોય. અજાણી વ્યક્તિને મદદ માટે ન પૂછો. તમારો પિન સુરક્ષિત રાખો અને ક્યારેય તે બીજાને ન કહો. પિન એન્ટર કરતી વખતે કીપેડને આવરીને રાખો. તમારી આસપાસ ધ્યાન રાખો ને ખાતરી કરો કે કોઈ જોઈ રહ્યું નથી. ટ્રાન્ઝેક્શન થઈ ગયા બાદ તરત જ તમારું કાર્ડ અને રોકડ લઈ લો. તમને કંઈ પણ અસામાન્ય જણાય તો તરત જ તમારી બેંકને જાણ કરો. જો તમારું કાર્ડ ફસાઈ જાય તો એટીએમને છોડશો નહીં. તમારી બેંકને તરત જ કોલ કરો. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ ગયા બાદ મશીન છોડતા પહેલાં એ સુનિશ્ચિત કરો કે સ્ક્રીન હોમ સ્ક્રીન ઉપર પાછી આવી ગઈ છે. જ્યારે તમે સુરક્ષાના પગલાંથી માહિતગાર છો તો ચાલો જોઈએ કે એટીએમ શું ઓફર કરે છે. એટીએમ દિવસે કે રાત્રે ગમે ત્યારે ઉપલબ્ધ હોય છે. સમગ્ર દેશમાં એટીએમનું વિશાળ નેટવર્ક છે. વ્યક્તિ ટ્રાન્ઝેક્શન માટે કોઈપણ બેંકના એટીએમનો ઉપયોગ કરી શકે છે. અનધિકૃત ટ્રાન્ઝેક્શનના જોખમને ઘટાડવા માટે પિન દ્વારા ટ્રાન્ઝેક્શન, વાસ્તવિક સમયમાં પડવારમાં ઝડપી રોકડ ઉપાડ અને ફંડ ટ્રાન્સફર. એટીએમે વ્યવહારો ઝડપી, સરળ અને વિશ્વસનીય બનાવીને ખરેખર બેન્કિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. મર્યાદિત કલાકો દરમિયાન કોઈને પણ શાખાની મુલાકાત લેવાની જરૂર નથી.
આ બધું તમારી આંગળીના ટેરવે છે. કોઈ પણ સમયે પૈસા કે એની ટાઈમ મની. આ સુગમતા તમારી નાણાકીય વ્યવસ્થાને સરળતાથી સંચાલિત કરવામાં મદદ કરે છે. તમારી જાતને સશક્ત બનાવો અને ટેકનોલોજી અપનાવો. એટીએમનો ઉપયોગ સુરક્ષિત અને હોશિયારીપૂર્વક કરો.